કમળાપુરમાં કાળવા તળાવનું ઊંડું કરવાનું કામ શરૂ 500 વીઘા જમીનને લાભ મળશે। રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરિયાએ આજે જસદણ તાલુકાના કમળાપુર ગામમાં કારવાનું તળાવ ઊંડું કરવાના કાર્યનો શુભારંભ કરાવ્યો। આ પ્રોજેક્ટ અમૃત સરોવર યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યો છે, જેના દ્વારા સિંચાઈ વિભાગ મિકેનિકલ મશીનરીનો ઉપયોગ કરીને તળાવને ઊંડું કરાશે। આથી તળાવની જળ સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો લાભ આસપાસની આશરે 500 વીઘા ખેતી જમીનને મળશે। આ કાર્યથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે અને તળાવના પારાનું મજબૂતીકરણ પણ કરવામાં આવશે, જેથી તેની ટકાઉપણું વધશે। મંત્રી કુંવરજીભાઈએ આ પ્રસંગે આસપાસના ગામ લોકો સાથે સંવાદ સાધીને તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી સ્થાનિકોની માંગને ધ્યાને લઈને તેમણે પોરાણિયા તળાવ પર નારું બનાવવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી। વધુમાં આસપાસના અન્ય ગામોના તળાવોને પણ ઊંડા કરવાની ખાતરી આપી। મંત્રીએ ગામ લોકોને રાજ્ય સરકારની જળ સંચય અને ગામડાઓને જળ સમૃદ્ધ બનાવવાની યોજનાઓ વિશે માહિતી આપી। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત પગલાં લઈ રહી છે। આ ઉપરાંત તેમણે જસદણ વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોની વિગતો પણ ગામ લોકો સમક્ષ રજૂ કરી। આ પ્રસંગે જસદણ મામલતદાર આઈજી ઝાલા, વિંછિયા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર અંકિત ગોહિલ, સિંચાઈ વિભાગના અન્ય અધિકારીઓ, આસપાસના ગામોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા।